નમસ્કાર વેપારી મિત્રો, આપ સૌ જાણો છો તેમ આગામી 1 જુલાઈથી જીએસટી કાયદો રાજ્ય સહિત સમગ્ર દેશમાં અમલી બનવા જઈ રહ્યો છે અને ખરા અર્થમાં એક દેશ એક કરની સંકલ્પના સાકાર થવા જઈ રહી છે। ત્યારે જીએસટી કાયદાની સમજ આપતી એક શ્રેણી અમે આપની સમક્ષ લઈને આવ્યા છીએ, જેમાં અલગ અલગ વિષયો પર અમે આપને મૂંઝવતા પ્રશ્નોનું સમાધાન કરીશું। જેમાં આજે આપની સમક્ષ હાજર છે રાજ્યના વાણિજ્યક વેરા કમિશનર ડૉક્ટર પીડી વાઘેલા સર। નમસ્કાર સાહેબ। નમસ્કાર સર, સૌપ્રથમ પ્રશ્ન એ થાય કે જીએસટી કાયદા હેઠળ કોણે કોણે રજિસ્ટ્રેશન કરાવવું જરૂરી છે અને નવા રજિસ્ટ્રેશનની પ્રક્રિયા શું છે? જીએસટીમાં મેં આપને કહ્યું તેમ જેનું પણ ટર્નઓવર 20 લાખ રૂપિયા ઉપર હોય તે બધાએ રજિસ્ટ્રેશન કરવાનું છે। ત્યાંના અપવાદો છે, દાખલા તરીકે જે ઇન્ટરસ્ટેટ કોઈને પણ વેચાણ કરવું હોય તો એને ફરજિયાત રજિસ્ટ્રેશન કરવું પડે। આ ઉપરાંત જે કેઝ્યુઅલ ડીલર્સ આપણે કહીએ છીએ કે જેનું કોઈ જગ્યાએ એનું રજિસ્ટ્રેશન ના હોય અને બીજા રાજ્યમાં જો એ વેચાણ કરવા જાય તો એને રજિસ્ટ્રેશન કરવાનું થાય છે। એ બીજાના નાના અપવાદો છે, પણ એ અપવાદો સામાન્ય વેપારીને લાગુ પડતા નથી। સર, હાલના વેટ, એક્સાઇઝ, સર્વિસ ટેક્સ, એન્ટરટેનમેન્ટ ટેક્સના વેપારીશ્રીઓ માઇગ્રેશન માટે કઈ વિધિ અનુસરવી પડે? આપણા ગુજરાતના વેપારીઓ માટે તો નવી વાત નથી। અહીંયા તો મોટાભાગના લોકો માઇગ્રેટ થઈ ગયા છે। બહુ સિમ્પલ છે। એણે જીએસટીની વેબસાઇટ ઉપર જઈ એનો ઈમેલ અને પાન નંબર આપે એટલે એનું ત્યાં તાત્કાલિક જ એનું એનરોલમેન્ટ થઈ જાય છે અને એ પછી એણે એઆરએન લેવાનું થાય છે અને એઆરએન પછી એણે વિગતો ભરે તો એનું કાયમી રજિસ્ટ્રેશન મળી જાય છે। પરંતુ હવે એવું નક્કી થયું છે કે એનું જો એઆરએન નહીં લીધેલો હોય તો પણ 1 તારીખથી એ પોતાનો બિઝનેસ કરી શકશે અને પછી પણ એઆરએન મેળવી શકશે। સર, ગ્રામ્ય વિસ્તાર, અંતરિયાળ વિસ્તાર કે નાના વેપારીશ્રીઓ કે જેઓની પાસે ઓનલાઈન સુવિધા પ્રાપ્ત નથી, તેઓ માટે માઇગ્રેશન કે ડોક્યુમેન્ટ અપલોડ કરવા માટેની કોઈ વ્યવસ્થા વાણિજ્યક વેરા ખાતા દ્વારા કરવામાં આવેલ છે? હા, આપણે વ્યવસ્થા કરી છે અને હું આપને જણાવું કે જૂના જે વેપારી છે તે તો અત્યારે હાલ પણ ઓનલાઈન પોતે બધા જ રજિસ્ટ્રેશન પણ કરે છે, રિટર્ન પણ ભરે છે અને પેમેન્ટ પણ કરે છે। હવે જે પ્રશ્ન આવ્યો છે કે જે નવા વેપારીઓ જે છે, માઇગ્રેશનનું તો પ્રશ્ન નથી, આપણું માઇગ્રેશનનું કામ પૂર્ણ થયું છે। નવા વેપારીઓ છે તેમને રજિસ્ટ્રેશન કરવા માટે, એમના મદદરૂપ થવા માટે અમારી બધી જ કચેરીઓ એમાં એ લોકો પોતે કોન્ટેક્ટ કરી શકે છે। આ ઉપરાંત અમે લગભગ 47 જેટલા અમે એમના સુવિધા કેન્દ્રો પણ ચાલુ કરેલા છે। આ ઉપરાંત આપણી હેલ્પ ડેસ્ક પણ છે અને એનો પણ એ કોન્ટેક્ટ કરી શકે છે। આ ઉપરાંત જો એમને એવું લાગતું હોય તો સલાહકારની પણ મદદ લઈ શકે છે। કે રજિસ્ટ્રેશનની કાર્યવાહી કઈ તારીખથી શરૂ કરવામાં આવશે? રજિસ્ટ્રેશનની કાર્યવાહી 25 જૂનથી ચાલુ કરવાની છે અને હું બધાને ખાસ વિનંતી કરું છું કે રજિસ્ટ્રેશનની પ્રક્રિયા એકદમ સરળ છે અને કોઈ ચિંતા કરવાની જરૂર નથી। કોઈને પણ કાંઈ પણ પ્રશ્ન હોય તો અમારી કચેરી અને અમારી હેલ્પલાઇન છે એનો કોન્ટેક્ટ કરી શકે છે, અમારા સુવિધા કેન્દ્રનો પણ કોન્ટેક્ટ કરી શકે છે। તો વેપારી મિત્રો, આ સાથે જ રજિસ્ટ્રેશનને લગતા આપના ઘણા ખરા પ્રશ્નોનું સમાધાન આપને મળી ગયું હશે। હજી પણ જો આપને કોઈ પ્રશ્ન હોય તો આપ અમારા હેલ્પલાઇન નંબર પર સંપર્ક કરી શકો છો, તેમજ અમારી વેબસાઇટ પર લોગિન કરી શકો છો અથવા @askgst_goi પર ટ્વીટ કરી શકો છો। આ વિડીયો જો આપને પસંદ આવ્યો હોય તો તેને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો।